સુરતના ડિંડોલી વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ગંભીર ઘટનામાં આખરે 8 દિવસ બાદ પોલીસને મોટી સફળતા મળી છે। યુવકને ટક્કર મારી રસ્તા પર મોતને ભેટ ચડાવી ફરાર થઈ ગયેલા સ્કોર્પિયો ચાલકને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપીનું નામ દિલીપ પરશુ કિરાડે હોવાનું સામે આવ્યું છે, જે કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલો છે। મળતી માહિતી મુજબ 28 ડિસેમ્બરના રોજ ડિંડોલી વિસ્તારમાં એક સ્કોર્પિયો કાર ચાલકે બેફામ ઝડપે વાહન ચલાવી યુવકને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત બાદ આરોપી સીધો પોતાના ઘરે પહોંચી ગયો હતો અને તેને વિશ્વાસ હતો કે પોલીસ સુધી તેની ઓળખ પહોંચશે નહીં, પરંતુ ડિંડોલી પોલીસે ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે ઘટના સ્થળથી લઈને આરોપીના ઘર સુધીના 80 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ખંગાળ્યા હતા। સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને વાહનની હલચાલના આધારે પોલીસે સ્કોર્પિયો કારની ઓળખ કરી અને આખરે આરોપી દિલીપ પરશુ કિરાડેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે।